નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બોરખલ ગ્રામ પંચાયતમાં સીસી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાની લોકમુખી ચર્ચા છતાં વહીવટતંત્ર મૌન। મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં આવેલ બોરખલ ગ્રામ પંચાયતમાં લોકમુખી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ત્યારે તપાસ માટે કેમ કોઈ અધિકારી જતા નથી? અધિકારીઓ શું આરસીસી રસ્તાના કામમાં અધિકારીઓની પણ મિલીભગત હશે કે કેમ? બોરખલ ગ્રામ પંચાયતમાં આવેલા પાંડા ગામમાં ચાલી રહેલા સીસી રસ્તાના કામમાં નકરી વેટ ઉતારવામાં આવી રહી છે અને બોરખલ ગામના નદીમાંથી કાઢેલી માટી મિક્સવાળી રેતી સીસી રસ્તામાં ઉપયોગ કરવામાં આવી રહી છે। સાથે સાથે હલકી કક્ષાનું કપચી તથા સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સીસી રસ્તાના કામમાં હલકી કક્ષાનું માલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 1 વર્ષની આસપાસ જ પાણીમાં ધોવાઈ જશે, જેમાં કોઈ શંકા નથી। તો શું આ કામમાં અધિકારીઓની પણ મિલીભગત છે કે કેમ, જેના કારણે અધિકારીઓ તપાસ માટે કે જોવા માટે પણ આવતા નથી? આ ભાંડા ગામમાં ચાલી રહેલા સીસી રસ્તાના કામમાં મોટા પ્રમાણમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેમ ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે બીજી બાજુ ગામના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે શું જવાબદાર અધિકારીઓ થયેલા સીસી રસ્તાના કામમાં ભ્રષ્ટાચારને બહાર લાવવા માટે રસ ધરાવશે કે પછી ટકાવારીમાં ભાગ લેશે? બ્યુરો ચીફ મિલન ધુણે, i7 ન્યૂઝ ગુજરાતી, ડાંગ।